જિલ્લાના ધોરાજીમાં રોડ રસ્તા બાબતે લાગેલ પોસ્ટર મામલો બન્યો હતો। ધોરાજીના સ્થાનિકોએ ઉબડખાબડ રોડ રસ્તા બાબતે તંત્રને જગાડવા માટે પોસ્ટર લગાવ્યા હતા। ત્યારે પોસ્ટર લાગ્યા બાદ નગરપાલિકા અને આરએનબી તંત્ર જાગ્યું છે। ખાડા પૂરવા માટે તંત્રએ રસ્તા પર માટી મોરામ નાખવાનું શરૂ કર્યું છે। ત્યારે માટી મોરામ નાખતા લોકોમાં અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે ધોરાજીમાં સ્થાનિકો દ્વારા જે બેનરો મારવામાં આવ્યા હતા રોડ રસ્તા બાબતે, તે રોડ રસ્તા બાબતે બેનરો માર્યા હતા તંત્રને જગાડવા માટે। તંત્ર જાગ્યું તો ખરા, પણ જ્યાં ડામર રોડ તૂટેલા હોય એ જગ્યાએ ડામરના થીગડા મારવા જોઈએ, અને જ્યાં સિમેન્ટ રોડ આરસીસી રોડ તૂટ્યા હોય ત્યાં આરસીસી થી રોડ વ્યવસ્થિત કમ્પ્લીટ એના હાંધા મારવા જોઈએ। તેની જગ્યાએ માટી નાખી અને ચીકણી માટી નાખીને મોટા મોટામાં પાણા નાખી, જેના લીધે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે। રોડ રસ્તા માં ખાડા, પાણી, કાદવ કીચડના કારણે વાહન સ્લીપ થવાના કારણે બધાએ પોસ્ટર મારેલા હતા, જેને તંત્રએ નોંધ લીધેલ છે અને કામ કરેલ છે। પણ કામ એવું કર્યું છે કે ગારો કીચડ થાય એવી માટી ખાડામાં ભરી દીધી છે। અત્યારે મોટામાં ગાબડા પડી ગયા છે, એટલે કોન્ટ્રાક્ટરનું એ લોકોએ અધિકારીઓ કીધું કે તમે ગાબડા બુડી દો। એટલે ખરેખર આમાં અત્યારે ડામરના રસ્તા હતા તો ડામરથી થીગડા મારવા જોઈએ, એને બદલે જે અહીંયા પટમાં અમારે જાજી ધૂળ ભેગી કરેલ પડી છે, ગારો કીચડ ને એવી એ લઈને નાખી જાય છે અને એની હિસાબે કાદવ કીચડ થાય છે। ધોરાજી શહેરમાં સામાજિક કાર્યકરો દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવ્યા એમાં તંત્ર જાગી ગયું અને કાચ ને મોરમ નાખવા માંડ્યા, પણ એ એવી છે કે ગારો કીચડ થાય એવી છે અને મોટા મોટા ગળબા છે, એટલે નિંદ્રાહીનમાં જાગેલી ઉઠેલી આ સરકાર